વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન Hey there. ક્લાસમાં આપ સૌનું સ્વાગત Subscribe છે. to my channel. And also press this bell તો icon. આજના લેક્ચર આપણે ધોરણ 11 બાયોલોજી પ્રકરણ 8 કોષ જીવનનો એકમ એ ચેપ્ટરમાં આપણે છેલ્લે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ વિશે સમજ્યા. હવે આપણે આ આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એના આવરણ અને તેના રૂપાંતરણો વિશે આપણે સમજવાનું છે. તો આજનું આ લેક્ચર છે સુકોષ કેન્દ્રીય કોષ જે છે આદિકોષ કેન્દ્રીય કોષના કોષીય આવરણ અને તેના રૂપાંતરણોને આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આદિકોષ કેન્દ્રીય કોષના રૂપાંતરણો કેવા છે એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષની આકૃતિ દ્વારા આપણે સમજીએ અને એના અંદર જે રૂપાંતરણ થયેલા છે એ કઈ રીતે આપણને કઈ રીતે સજીવને આદિકોષ કેન્દ્રીય ઉપયોગી છે એ આપણે આના દ્વારા સમજીશું. તો ટોપિક છે કોષીય આવરણો અને તેના રૂપાંતરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ પ્રકારના જે બેક્ટેરિયાના કોષો જે છે એમાં આ જે આવરણ આવેલું છે એ જટિલ રાસાયણિક આવરણ છે. કેવું આવરણ છે? જટિલ રાસાયણિક કોષીય આવરણ છે. અને આ જે જટિલ રાસાયણિક કોષીય આવરણ જે છે એ રાસાયણિક આવરણને આદિકોષ કેન્દ્રીય કોષનું આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ આદિકોષ કેન્દ્રીય કોષનું કોષીય આવરણ જે છે એ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય સંરચનાઓનું બનેલું છે. સમજો, આ કોષીય આવરણ એ 3 મજબૂત બંધીય સ્તરીય રચનાઓનું બનેલું છે. તો આપણે આકૃતિને સમજીએ. આ છેદ લેતા આપણા દિમાગમાં એટલે કે આપણે આ 3 સ્તરીય આવરણને સમજી શકીએ છીએ. આ ઉપરાંત જનિત દ્રવ્ય, જનિત તંતુ, ડીએનએ તંતુ, પ્લાઝમિડ, કોષ રસ, રિબોઝોમ, એની પટલીય રચનામાંથી વિસ્તરણ પામેલ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એના આવરણને સમજશું ત્યારે એ આવરણ પછી બાકીની જે આંતરિક રચનાઓ છે આદિકોષ કેન્દ્રીય કોષ એ રચનાઓને આપણે સમજશું. તો આજે કોષીય આવરણ, તેના રૂપાંતરણો અને આ ઉપરાંત જે સૂક્ષ્મકાય રચનાઓ, કારણ કે આમાં પટલયુક્ત અંગિકાઓનો અભાવ હોય છે એટલે સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે કેટલીક અંગિકા આવેલી છે, કણિકાઓ, અંગિકાઓ અને રિબોઝોમ વિશે આપણે માહિતી મેળવીશું. તો આ 3 સ્તરીય આવરણ આદિકોષ કેન્દ્રીયમાં એમાં એ 3 સ્તર કયા કયા છે? તો સૌથી બહારનું સ્તર જે છે એ ગ્લાયકોકેલિકસ છે. 3 સ્તર. પહેલું ગ્લાયકોકેલિકસ.
બીજું જે છે એ કોષ દિવાલ છે જે મધ્ય સ્તર છે. કોષ દિવાલ મધ્ય સ્તર સૌથી બહારનું સ્તર. અને ત્રીજું જે અંદરનું છે એ કોષ રસ પટલ છે. તો આ ત્રણ સ્તરોથી બનેલી આ રચના છે, એનું આવરણ છે આદિકોષ કેન્દ્રીય કોષ. પહેલું વર્ણન આપણે ગ્લાયકોકેલિકસ નું સમજીએ. પહેલું વર્ણન કોનું? ગ્લાયકોકેલિકસ. તો આ ગ્લાયકોકેલિકસ નું જે સ્તર છે એની બંધારણ અને એની જાડાઈમાં જુદાપણું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયાના કોષમાં આ આવરણ જે છે ગ્લાયકોકેલિકસ નું એ શિથિલ હોય છે. કેવું હોય છે? શિથિલ હોય છે. અને એવા શિથિલને શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે. મતલબ આ બેક્ટેરિયાના એટલે કે આદિકોષ કેન્દ્રીયમાં સૌથી બહારનું જે આવરણ છે ગ્લાયકોકેલિકસ, આ આવરણ કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો અથવા તો બેક્ટેરિયામાં નરમ હોય છે, શિથિલ હોય છે. તો એવા સ્તરને શ્લેષ્મ સ્તર કહેવામાં આવે છે. કયું સ્તર? શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક બેક્ટેરિયામાં, કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષમાં એ સ્તર જાડું અને મજબૂત હોય છે. કેવું હોય છે? જાડું અને મજબૂત. તો એને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેપ્સ્યુલ. તો આનું આ જ સ્તર કેપ્સ્યુલ પણ કહેવાય અને અથવા તો શ્લેષ્મ સ્તર કહેવાય. પણ કઈ કન્ડિશનમાં? જો આ નરમ હોય તો શ્લેષ્મ સ્તર, આ જો જાડું મજબૂત હોય તો એ કેપ્સ્યુલ. તો ગ્લાયકોકેલિકસ જે છે એ સ્તરની માહિતી તમે સમજ્યા હશો કે ગ્લાયકોકેલિકસમાં આ જે વિવિધતાઓ જોવા મળે છે, કેટલાક બેક્ટેરિયામાં શિથિલ હોય શ્લેષ્મ સ્તર, કેટલાકમાં જાડું અને મજબૂત હોય, એને શું કહેવાય? કેપ્સ્યુલ કહેવાય. એના પછીનું અંદરની જે કોષ દિવાલ જે છે, મતલબ બીજું સ્તર, કયું? કોષ દિવાલ. તો કોષ દિવાલ આપણે જાણીએ છીએ કે કોષ દિવાલ એ કોષનો આકાર નક્કી કરે છે, કોષને મજબૂતાઈ આપે છે અને એ બેક્ટેરિયાને તૂટવા દેતો નથી. મતલબ એને પતન થતો અટકાવે છે. શું આપે? આકાર જાળવે, પતન ન થવા દે, કદ જાળવે, આકાર જાળવે, પતન ના થવા દે, તૂટવા ના દે, મજબૂતાઈ આપે. આ જે છે કોણ છે? કોષ દિવાલ છે. અને ત્રીજું જે સ્તર છે અંદરનું, કયું? કોષ રસ પટલ. તો કોષ રસ પટલ એ અન્ય જે બાકીના કોષોમાં જોવા મળે છે એવું ને એવું કોષ રસ પટલ, જેમ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ રસ પટલ જોવા મળે છે એવું જ કોષ રસ પટલ આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયામાં પણ જોવા મળે છે. તો કોષ રસ પટલની ખાસિયત છે એને અર્ધ પ્રવેશી પટલ તરીકે, કયું? અર્ધ પ્રવેશીલ પટલ તરીકે વર્તે છે. મતલબ કે અર્ધ પ્રવેશીલતાની પ્રકૃતિ ધરાવે છે અને પોતે બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. કોના સંપર્કમાં રહે છે? બાહ્ય પર્યાવરણના સંપર્કમાં રહે છે. બીજો સૌથી મહત્વનો મુદ્દો છે. અને આ જે કોષ રસ પટલનું બંધારણ છે એ બંધારણની દ્રષ્ટિએ આદિકોષ કેન્દ્રીય કોષ જેવું છે. તો આ બીજું જે છે એ કયું છે? કોષ દિવાલ. અને આ ત્રીજું જે છે શું છે? કોષ રસ પટલ. તો વિદ્યાર્થી મિત્રો, કોષીય આવરણના ત્રણ સ્તરો, સૌથી બહારનું ગ્લાયકોકેલિકસ, કોષ દિવાલ, કોષ રસ પટલ અંદરનું, આ ત્રણ સ્તરોમાં જોઈ ગ્લાયકોકેલિકસ જે શિથિલ હોય, કેટલાકમાં શ્લેષ્મ સ્તર કહેવાય, જાડું મજબૂત હોય તો કેપ્સ્યુલ કહેવાય. કોષ દિવાલ આકાર આપે, મજબૂતાઈ આપે, બંધારણ જાળવે છે, પતન ના થવા દે છે અને અટકાવે છે. કોષ રસ પટલ પ્રવેશી પટલની પ્રકૃતિ ધરાવે છે, બાહ્ય પર્યાવરણના સંપર્કમાં રહે છે અને સુકોષ કેન્દ્રીય જેવું બંધારણ ધરાવે છે. આગળ
સમજીએ કે આ જે કોષીય આવરણ જે છે એની ભિન્નતાઓ, એના અંદર જે વિભિન્નતાઓ જોવા મળે છે એ વિભિન્નતાઓને આધારે અને ગ્રામ નામના વૈજ્ઞાનિકે જે અભિરંજક બનાવ્યું હતું એ અભિરંજક દ્વારા અભિરંજિત કરવાથી એની જે અભિરંજન થવાની ક્ષમતા છે એને આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વહેંચવામાં આવે છે. સમજો કોના દ્વારા? કે આ કોષીય આવરણની વિભિન્નતાઓ મતલબ કે જુદાપણું, ભિન્નતાઓ અને ગ્રામ દ્વારા બનાવેલ અભિરંજકની અભિરંજકતા ક્ષમતાને આધારે બે જૂથ પડે છે. કયા બે જૂથ પડે છે તમે સમજી શકો છો. જો આ ગ્રામ દ્વારા બનાવેલું જે અભિરંજક છે એ જો બેક્ટેરિયા ઉપર અથવા તો બેક્ટેરિયામાં ડુબાડવામાં આવે અથવા તો મતલબ કે એના ઉપર ડ્રોપ પાડવામાં આવે એના આવરણ ઉપર, એનો મતલબ કે એને અભિરંજિત કરવામાં આવે. જો બેક્ટેરિયાને અભિરંજિત કરવામાં આવે અને અભિરંજિત કરવાથી જે બેક્ટેરિયાની દિવાલ આને શોષી લે છે, શું કરે છે? શોષી લે છે, એવા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. મતલબ આ અભિરંજકને શોષે અને રંગ બદલે તો એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. અને આ અભિરંજકને ના શોષે અને રંગ પરિવર્તન ન કરે એને ગ્રામ નેગેટિવ કહે છે. શું કહેવાય? ગ્રામ નેગેટિવ. તો બેક્ટેરિયાની જે વિભિન્નતા જોવા મળે છે આવરણની, જો એ આવરણ જે ગ્રામ વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલું જે અભિરંજક છે એની અભિરંજન ક્ષમતાને આધારે એના બે જૂથ પાડવામાં આવે. જો અભિરંજિત કરવામાં આવે અને જો રંગ બદલે, શોષાઈ જાય તો જ રંગ બદલે, અને જો રંગ બદલે છે તો એવા બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ, અને ના શોષે, રંગ પરિવર્તન ન કરે તો એને કહેવાય ગ્રામ નેગેટિવ. તો આ છે અભિરંજિતતાના આધારે એના અંદર જે ભિન્નતા. હવે મેસોઝોમ અંગિકાનું વર્ણન જે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલું છે આનું મેસોઝોમ. ચલો તો મેસોઝોમને સમજીએ. તમારી ચોપડીમાં જનરલી ફકરામાં કન્ટિન્યુ વર્ણન આપ્યું છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ અંગિકા સ્વરૂપે સમજવાનું છે. તો આ એક વિશિષ્ટ પટલમય રચના છે. મેસોઝોમ શું છે? એક વિશિષ્ટ પટલમય રચના છે, પટલવાળી રચના છે. એ કોષના જે કોષરસ પટલ જે છે, ત્રીજું જે સ્તર છે કોષરસ પટલ, એ કોષરસ પટલ જે છે એમાંથી નીકળેલું એટલે કે એમાંથી વિસ્તૃતીકરણ દ્વારા નિર્માણ થાય છે. અને આ રચના જે છે એ પુટિકાઓ સ્વરૂપે પણ હોય છે, નલિકા સ્વરૂપે પણ હોય છે અને પટલિકા સ્વરૂપે પણ જોવા મળે છે. સામાથી નિર્માણ પામે છે કોષરસ પટલના વિસ્તૃતીકરણ દ્વારા નિર્માણ પામે છે. કોષરસ પટલના વિસ્તૃતીકરણ દ્વારા અને એની રચના પટલિકાઓ સ્વરૂપે, પુટિકાઓ સ્વરૂપે, નલિકાઓ સ્વરૂપે આવેલી હોય છે. કાર્ય શું? મેસોઝોમનું કાર્ય શું? તો મેસોઝોમનું કાર્ય, જ્યારે મેસોઝોમનું વર્ણન ઓલરેડી આદિકોષ કેન્દ્રીયમાં થોડું આવ્યું હતું ત્યારે એમાં આપણે એના કાર્ય વિશે કીધું હતું કે મેસોઝોમ જે અંગિકા છે એ કોષ દિવાલના નિર્માણમાં મદદ કરે છે. શામાં? કોષ દિવાલના નિર્માણમાં. બીજું ડીએનએ સ્વયંજનનમાં મદદ કરે છે. શામાં?
કોષ દિવાલના નિર્માણમાં, ડીએનએ સ્વયંજનનમાં મદદ કરે છે, બાળ કોષોના વિતરણમાં મદદ કરે છે. બાળ કોષોના વિતરણમાં મદદ કરે છે. બીજું, પોતે સ્ત્રાવી પ્રક્રિયાઓ કરે છે. કઈ? સ્ત્રાવી પ્રક્રિયાઓ. મહત્વનું બીજું છે, શ્વસન ક્રિયા માટે જરૂરી છે. શા માટે? કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પાવર હાઉસ ઓફ સેલ એટલે કે કણાભ સૂત્ર આવેલો હોતો નથી. અને છેલ્લે કોષ રસ પટલની સપાટીના વિસ્તારને વધારવામાં મદદ કરે છે. કયા વિસ્તારમાં? કોષ રસ પટલની સપાટીનો વિસ્તાર વધારે છે. અને સાથે સાથે છેલ્લું ઉત્સેચકની માત્રાને વધારવામાં મદદ કરે છે. તો કોષ રસ પટલની સપાટી વધારે અને ઉત્સેચકની માત્રા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે આ મેસોઝોમ અંગિકાનું વર્ણન છે. મેસોઝોમ પછી ક્રોમેટોફોર. કઈ અંગિકા? ક્રોમેટોફોર, જે કોષીય રૂપાંતરના વર્ણનમાં આવેલી છે. કઈ? ક્રોમેટોફોર. શું છે ક્રોમેટોફોર? તો કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષો, ઉદાહરણ તરીકે નીલ હરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી, કેવા ઉદાહરણમાં? BGA. અને શું કહેવાય? નીલ હરિત લીલને BGA, બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર? નીલ હરિત લીલ. આ જે બ્લુ ગ્રીન આલ્ગી જે છે એવા, અથવા તો બીજું નામ આને શું કહેવાય? સાયનોબેક્ટેરિયા. કયું? સાયનોબેક્ટેરિયા. તો નીલ હરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયાના કોષના અંદર વિસ્તૃતીકરણ પામેલા રચના જોવા મળે છે અને રંજક દ્રવ્ય ધરાવે છે. એટલે તો સાયનોબેક્ટેરિયા વાદળી રંગના દેખાય છે. કેવા રંગના દેખાય છે? કારણ કે આ રંજક દ્રવ્ય ધરાવતી આ અંગિકા જે આવેલી હોય છે, જે હરિતકણ જેવી સુકોષ કેન્દ્રીય કોષ જેવી વિકસિત હોતી નથી. તો આ એક આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. અને આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એ ચલિત કે અચલિત હોય છે. તો ચલિત કે અચલિત હોય તો એના માટે વિશિષ્ટ રચનાઓ આવેલી છે. કેમ ચલિત છે? તો કશા આવેલી હોય એટલે ચલિત હોય, કશા ના આવેલી હોય તો કેવા હોય? અચલિત હોય. તો ચલિતતા માટે જવાબદાર રચનાઓને આપણે જોઈએ તો એના માટે કયું વર્ણન? કશા. તો આદિકોષ કેન્દ્રીય કોષોની જે કોષ દિવાલ છે, એની જે બહારનો દિવાલ છે, એમાંથી કશાનું શું થાય છે? નિર્માણ થાય છે. અને જુદા જુદા બેક્ટેરિયામાં આ જે કશા જે છે એ પાતળી તંતુમય રચના જોવા મળે છે. કેવી? પાતળી અને તંતુમય રચના જોવા મળે છે. એ રચનાને આપણે શું કહીએ છીએ? કશા કહીએ છીએ. તો આ શું છે? કશા છે. તો જુદા જુદા બેક્ટેરિયામાં રચના, આકાર, કદ એનો જુદો જુદો હોય છે. અને આ જે જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી પણ સંખ્યાની દ્રષ્ટિએ પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. મતલબ કશાની ગોઠવણી જુદી જુદી હોય. કેટલાકમાં બે કશા હોય બંને બાજુ હોય, કેટલાકમાં સંખ્યા એક પણ હોય, બે પણ હોય, વધારે પણ હોઈ શકે છે. અને આ જે કશા જે છે એ ત્રણ ભાગની બનેલી છે: તંતુ, અંકુશ અને તલકાર. તંતુ, અંકુશ અને અંદરના તલભાગ. તલકાર, તલકાર, અંકુશ અને તંતુ. તો સૌથી બહારનો જે લાંબો ભાગ છે એ કયો છે? તંતુ છે. કયો છે? અને એ સૌથી મોટી રચના કહેવાય કશાની, જે કોષ રસ પટલથી બહારની ભાગે લંબાયેલો હોય છે. આ ઉપરાંત બીજું શું? પિલ્લી અને ફિમ્બ્રી. બીજું વર્ણન શું છે? પિલ્લી અને ફિમ્બ્રી. તો બેક્ટેરિયાની આ જે સપાટીય રચનાઓ છે એ જે ચલિતતામાં ભાગ ભજવતી નથી, એવી સપાટીય રચનાઓ તમે આકૃતિમાં જોઈ શકો છો, જે ચલિતતામાં હકીકતમાં ભાગ ભજવતી નથી. તો આ જે પિલ્લી જે છે એ લંબાયેલી નલિકામય રચના છે. કેવી રચના છે? નલિકામય રચના છે. અને જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી છે. મતલબ લંબાયેલ
નલિકામય રચના પ્રોટીનની બનેલ છે, જ્યારે ફિમ્બ્રી જે છે આ ફિમ્બ્રી એ કોષ પરથી ઉદ્ભવતી નાની તંતુમય રચના છે, તંતુમય રચના છે. તો તમે સમજી શકો છો આ પિલ્લી છે તો આવી જે આવે છે એ શું જોવા મળે છે, વાળ જેવી રચના, એને શું કહેવાય છે, ફિમ્બ્રી કહેવાય છે. તો કાર્ય શું, તો કેટલાક બેક્ટેરિયામાં આ જે છે ફિમ્બ્રી પિલ્લી તે પાણીના વહેણમાં જોવા મળે છે. કઈ જગ્યાએ, પાણીના વહેણમાં. અને વહેણમાં એ આવે છે એનું કારણ શું, તો પથ્થરો સાથે તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં શું કરે છે, મદદ કરે છે. કારણ કે જો આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા નું જીવન જો પાણીમાં હોય અને એ સમય પાણીના વહેણ સાથે જો જતા રહે તો એ શું થઈ જાય, નાશ થઈ જાય. તો એ વિસ્તારમાં એને ટકવા માટે એ જે તે પાણીમાં પથ્થર હોય અથવા તો અન્ય કોઈ યજમાન શરીર હોય એ યજમાન શરીર ઉપર ચોંટવા માટે મદદ કોણ કરે છે, ફિમ્બ્રી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે કોષીય આવરણ અને તેના રૂપાંતરણમાં કેવી રચના જોવા મળે છે. આ કોષીય આવરણ અને એના રૂપાંતરણની રચનામાં આપણે એના આવરણો વિશે સમજ્યા, એના અંદર રહેલી રચનાકીય કોષરસ પટલ સાથે સંકળાયેલી અને કોષને આવરણ સાથે સંકળાયેલ રૂપાંતરણો વિશે સમજ્યા. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ અને તેને સમાવિષ્ટ કેટલીક રચનાઓ આવેલી છે એના વિશે આપણે સમજીએ. અહીં જે રિબોઝોમ ભણવાનું છે એ આદિકોષ કેન્દ્રીય કોષ માટેનું રિબોઝોમ છે. સોમ્સ અને તેને સમાવિષ્ટ રચનાઓ, મતલબ રિબોઝોમ અને તેને સમાવિષ્ટ રચનાઓ કોના માટે, આદિકોષ કેન્દ્રીય. તો રિબોઝોમનો મતલબ, તો આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ છે એ કોષ રસ પટલ સાથે જોડાયેલા હોય છે. કોના સાથે, કોષ રસ પટલ સાથે જોડાયેલા હોય. તો પહેલું વર્ણન રિબોઝોમ, કોષ રસ પટલ સાથે જોડાયેલ છે. એક પહેલો મુદ્દો, કોષ રસ પટલ સાથે જોડાયેલો હોય છે. એની સાઈઝ કેટલી છે, રિબોઝોમનું કદ કેટલું છે, તો 15 થી 20 માઇક્રોમીટર સુધીનું કદ ધરાવે છે. કેટલું, 15 થી 20 માઇક્રોમીટર સુધીનું શું છે, કદ છે. ત્રીજો મુદ્દો, આ જે આદિકોષ કેન્દ્રીય કોષના જે રિબોઝોમ છે એમાં 70 પ્રકારના રિબોઝોમ જોવા મળે છે, જે સ્વીડબર્ગ એકમ છે. એસ શું છે, સ્વીડબર્ગ એકમ. 70 પ્રકારના રિબોઝોમ. અને આ 70 પ્રકારના રિબોઝોમ જે છે એના પેટા એકમો કેટલા છે, તો 30S અને 50S તેના પેટા એકમો છે. કેટલા, 30S અને 50S. તો અહીં એવું નહીં સમજવું વિદ્યાર્થી મિત્રો કે 70S ના બે ભાગ પાડો તો 30 અને 40 થાય, 50 ના થાય. અહીં એના ભાગ નથી, પણ 30S પ્રકારના રિબોઝોમ અને 50S પ્રકારના જે નાના બે રિબોઝોમ છે એ આ 70S પ્રકારના રિબોઝોમના પેટા એકમો છે. આ એમાંથી ભાગ પાડવામાં આવે નથી. આ એકમ છે સ્વીડબર્ગ એકમ છે. તો અહીં તમે સમજી શકો છો. અને આ બંને પેટા એકમો જોડાઈ અને 70S રિબોઝોમની શું કરે છે, રચના કરે છે. હવે રિબોઝોમનું કાર્ય શું? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનું કાર્ય છે સાહેબ શું કોષ કેન્દ્રીય કોષ હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય, રિબોઝોમનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ. શાનું કાર્ય છે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, મતલબ પ્રોટીનના નિર્માણ માટેનું સ્થાન પૂરું પાડે છે. રસોડું છે. પ્રોટીન ક્યાં બને છે? તો પ્રોટીનના રિબોઝોમ ઉપર બને છે. એટલે રિબોઝોમ પ્રોટીનને બનવાનું રસોડું છે, સ્થાન પૂરું પાડે.
રિબોઝોમ બનાવી આપે એવું કહી શકાય, એનું સ્થાન પૂરું પાડી આપે છે. અને કોઈ એક mRNA સાથે એક કરતા વધારે mRNA ની શૃંખલા છે, માની લો CAUG અને આની સાથે બીજો રિબોઝોમ જોડાય, ત્રીજો રિબોઝોમ જોડાય. આમ એક mRNA સાથે mRNA કેટલા? એક વત્તા રિબોઝોમ એક કરતા વધારે રિબોઝોમ જોડાય, મતલબ 2 થી વધારે રિબોઝોમ જોડાય તો આવી રચનાને પોલિઝોમ્સ કે પોલીરિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે રિબોઝોમ ઉપર આ mRNA ની મદદથી પ્રોટીનના નિર્માણ માટે ભાષાંતરની પ્રક્રિયા પૂરી પડે છે. કઈ પ્રક્રિયા? આ ભાષાંતરની પ્રક્રિયા થાય છે. છેલ્લે સૂક્ષ્મકાય રચનાઓ વિશે આપણે અહીં સમજીએ. સૂક્ષ્મકાય રચનાઓ. તો રિબોઝોમ વિશે સમજ્યા, હવે તેને સમાવિષ્ટ રચનાઓમાં સૂક્ષ્મકાય રચનાઓ કહી છે. તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં આજે આરક્ષિત દ્રવ્યો તરીકે રક્ષાયેલી સૂક્ષ્મ રચનાઓ જોવા મળે છે. આવી જે સૂક્ષ્મ કણિકાઓ જે છે એ કોઈ પણ પટલ વડે આવરિત હોતી નથી, કારણ કે આદિકોષ કેન્દ્રીય એ પટલ યુક્ત વિકસિત અંગિકાઓ ધરાવતા નથી, એટલે એ પટલની ગેરહાજરી ધરાવે છે. તો આ કોષ રસમાં મુક્ત સ્વરૂપે આ જે સૂક્ષ્મકાય રચનાઓ જે આવેલી છે એ દાખલા તરીકે ઉદાહરણ તરીકે કઈ છે? ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ વગેરે. ઉદાહરણ કયું છે? ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો સમજી શકો, ગ્લાયકોજન એટલે સ્ટાર્ચનો સંગ્રહ કરેલી કણિકાઓ, સિયાનોફાઇસિન એટલે પ્રોટીનનો સંગ્રહ કરતી કણિકાઓ. શાનો સંગ્રહ કરે છે? પ્રોટીનનો. ફોસ્ફેટ કણિકાઓ જે ખુદ ફોસ્ફેટ સમૂહની બનેલી છે. આ ઉપરાંત બીજી એક સૂક્ષ્મકાય રચના આદિકોષ કેન્દ્રીયમાં રસદાની, પણ આ જે સુકોષ કેન્દ્રીય વનસ્પતિ કોષ છે એમાં જે રસદાની છે એવી વિકસિત છે નહીં. તો નીલહરિત લીલ જેવી વનસ્પતિ, આ નીલહરિત લીલ જેવા સાયનોબેક્ટેરિયા જે છે, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ જે છે એના અંદર વાયુ હવા ભરેલી આ ધરાવતી આ રસદાનીઓ જોવા મળે છે. મતલબ નીલહરિત લીલ અથવા તો જાંબલી રંગ જેવા અથવા તો હરિત રંગ જેવા જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ છે. બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા છે, ઉદાહરણ તરીકે સાયનોબેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયા છે. તો જે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષી છે અને એમના અંદર જે રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્ય ધરાવતા બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, આવા જ બેક્ટેરિયામાં વાયુમય રસદાનીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે આ ટોપિક જોયો, કોષનું કોષીય આવરણ અને તેના રૂપાંતરણો સમજ્યા, અને આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ અને એના અંદર સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ કઈ કઈ છે એના વિશે આપણે સમજ્યા. તો હવે પછીનું જે લેક્ચર આવશે એમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એને ફરીથી યાદ કરી અને સુકોષ કેન્દ્રીય કોષમાં કયા કયા રચનાઓ અને એના અંગિકાઓ વિશેનું વર્ણન આપણે સમજવાનું છે. તો અત્યાર સુધીનો જે ટોપિક છે એ તમે બુક પ્રમાણે સ્ટડી કરતા રહેજો. તો અહીં હું આજનું આ બાયોલોજીનું લેક્ચર અહીં શું કરીએ પૂરું કરીએ.